નમસ્કાર. જી હા, કૌશિક સાહેબ બોલે? જી જી. સાહેબ, આપણે પૂરું પુસ્તક વાંચવા લઈ આવો છો વાલી દીકરીને? હાજી 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 હાજી. ભલે એ પુસ્તક તો મને બહુ કામ લાગ્યું. કેમ કે દીકરીને આટલી બધી કે આપણે શિખામણ ન આપી ને આપણે ટાઈમે ન હોય. એટલે આ જે પુસ્તક સાહેબ તમારું જે લીધું ને એ બેન ને આજુબાજુ જે દીકરીઓ છે ને એને વાંચવા આપ્યું. અરે વાહ. તો એમાં સાહેબ છે ને હું તમને કહું કે આ જે ગરડી ડોશીમાં કે એની માં હોય એ દીકરીને સલાહ આપીએ કે પણ એને કેટલા અત્યારે કોઈને સાહેબ ટેમ નહીં. સાચી વાત છે. આ પુસ્તક એને વાંચવા દઈ દીધો. આ ત્રીજે ઘરેથી પાછું આવ્યું છે વાંચવા માટે. શું વાત છે. તો મને એમ થયું કે તારે કૌશિક સાહેબ ને આજે મહેનત કરી છે તો મારે અભિનંદન. મહુવાથી મોરારી બાપુ મહુવા ત્યાંથી બોલું છું. સાહેબ અભિનંદન આપું છું કે મારે 6 દીકરીઓ છે. પહેલા દીધી પણ જે દીકરીઓ છે એને આજુબાજુ શેરીની દીકરીઓ છે. હવે એને આપણે સલાહ દેવા જાય કઈ મેળ ન આવે પણ આ કૌશિક ને બધી દીકરીઓ પાછું મને મળવા આવ્યો એટલે આ બરોબર છે. અને આમાં આપણે ઘણું અમને જાણવા મળ્યું છે. શું નામ તમારું દાદા? મહુવાથી કાજીભાઈ. કાજી સાહેબ. અહીંયા માર્કેટ યાર્ડ એપીએમસી માં હું ઇન્સ્પેક્ટર હતો. અત્યારે નિવૃત્ત છું. મકાનના ભાડે સરકારી કર્મચારીઓને અપાવું ને એવું બધું કરું. છોકરાને સારી નોકરી જોબ છે. એ પોતે એકાઉન્ટન્ટ છે. અને ભગવાન નવરો હોય ને ત્યાં લાઇબ્રેરીમાં જાઓ. આવા જે પુસ્તકો હોય ને એ વીણીને એ હું દીકરીઓને છે કોઈ રખડું છોકરા હોય એને પછી પુસ્તક લાવીને દઉં કે ભાઈ વાંચો. વાહ ભાઈ વાહ. એટલે તમે લાઇબ્રેરી માંથી લેવા પુસ્તક? આ પુસ્તક લાઇબ્રેરી છે અમારી 100 વર્ષ જૂની મહુવામાં. હા, મને ખ્યાલ છે. હું ઘણી વાર આવી ગયો છું મહુવા. અને આપ ક્યાં ગામથી છો? હું રાજકોટ છું. રાજકોટ થી? હા, કોઈ આ મુલાકાત કરજો સાહેબ. અમે બાપુ ત્યાં ઘણી વાર આવ્યા હોય. હા, બાપુ તો અમારું સોનું છે, ઘરેણું છે અમારું નાક છે. હા, બાપુ માટે અત્યારે છે ને આખું ગામ હિન્દુ હોય કે મુસલમાન હોય પણ બાપુ ને આવે ત્યારે તમે અત્યારે મેળાવડો થાય આવતો હોય તો. અને બાપુએ જે છે ને આપણને જે વસ્તુ આપી છે ને એવી વસ્તુ આપી છે કે આપણે ગળે ઉતરે એવી. બરાબર. અને સાહેબ બીજું એક વાત કરું કે ગામડામાં હું ગયો ને તો એક ભાઈ ભરતા હતા. એટલે મેં કીધું બહાર બહુ સરસ કામ છે. મને કે આ મોરારી બાપુની કથામાંથી જાઓ. હું તો ભાઈ ડાકુ જેવો હતો કે જેનું લૂંટી લેવું ખાઈ લેવું ને. હવે બાપુને મને સાંભળ્યા પછી મને એમ થયું કે કાંઈક કરવું જોઈએ. બધું મોગલી છોકરાઓ કામ કરે છે અને બેઠા જો ભજન કર્યું છું. તો આ બાપુનું જે લોક શિક્ષણ છે ને એ બહુ પ્રસિદ્ધ છે, બહુ સારું છે. અને મારા બાપુ જાઉં છું. અને બાપુ જયારે સત્સંગમાં જયારે આથી 50 વર્ષ પહેલા જાતા, મારે 81 વર્ષ છે સાહેબ. તો એ બાપુ ને સત્સંગમાં હું જાતો ને ત્યારે રામ કરીને આવતા. અમારે એ પોતે બહુ સારા સંગીતકાર, પોતે ભજની કરતા ને તેની કથામાં જતા. તેથી બાપુની શરૂઆત એટલે એક આચાર્ય સાહેબ કરીને ઓડિટર હતા ને એની અમે સેવામાં બધા બાકડા ગોઠવીને શરૂઆતની વાત કરું. ચાલો, જો હું આવો તો જરાક. તમારી કેવડી ઉંમર છે દાદા? અલ્લા રખાજી છે ને નામ તમારું? અલારભાઈ કાજી. હા. કેવડી ઉંમર તમારી? 81 વર્ષ. અરે બારે, તો તમે બાપુ હરખા જ થયા. હા, બાપુ હરખા છે. બાપુ ની પાસે બાપુ છે ને લખતા ત્યાં બાપુ માટે બધું કરતા, બધા બાકડા